ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું। ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન બાદ ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 2 બેઠકો ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી હતી। ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, જે બાદ કોંગ્રેસમાં જ અંદરોઅંદર વિખવાદ ઊભો થયો હતો અને કેટલાક સિનિયર કોંગ્રેસના આગેવાનોએ ચૈતર વસાવાને સમર્થન નહીં આપે તેમજ પાર્ટી સિમ્બોલ પર ચૂંટણી લડે તેવી માંગ સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। ઇન્ડિયા ગઠબંધનનો બેઠક પરના ઉમેદવારને લઈને કોંગ્રેસમાં જ બે ફાંટા જોવા મળ્યા હતા, જે બાદ હવે કોંગ્રેસના વિખવાદનો આજે અંત આવ્યો હતો અને નારાજ આગેવાનોએ ચૈતર વસાવાને સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને ચૈતર વસાવાને સમર્થન આપ્યું હતું। રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જ્યાં આગામી દિવસોમાં ગામે ગામ ચૈતર વસાવા માટે મહેનત કરવાની બાંહેધરી આપી હતી તેમજ તેઓની જીતાડવા મહેનત કરવા અંગેની તૈયારી બતાવી હતી। 28 જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે, ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મને નક્કી કરવામાં આવ્યું। ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી, પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી, તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં 2 દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી, એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે। ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા, ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે, એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ। કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે, યોદ્ધાઓની જેમ કામ કરે છે, ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું।